નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. આમ તો મારી ચેનલનું નામ છે ગીતા આયુર્વેદ, એટલે હું શ્રીમદ્ ભગવદ્ ગીતા અને આયુર્વેદ વિશે વિડીયો બનાવતી હોઉં છું. પણ છેલ્લા કેટલાક દિવસથી મારી આસપાસનો જે માહોલ હું જોઉં છું, એટલા માટે મને આ એક અલગ વિષય ઉપર વિડીયો બનાવતા હું મારી જાતને અટકાવી શકતી નથી. તો ખાસ કરીને જ્યારે દિવાળી આવી રહી છે ત્યારે હવે ગણતરીના દિવસો અથવા તો કહીએ કે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે મારી આસપાસની બહેનોને હું જોઉં છું ત્યારે ખાસ કરીને ગૃહિણીઓ, એમની જે હાલત છે, એમની પરેશાની છે, એ જોઈને મને આ વિડીયો બનાવવાનું મન થાય છે. તો આ વિડીયો ખાસ કરીને મારી ગૃહિણી બહેનો માટે સમર્પિત છે. આમ તો ભાઈઓ પણ જોઈ શકે છે અને સાંભળી શકે છે અને એમને જે યોગ્ય લાગે એ અર્થઘટન કરી અને દિવાળી કામમાં મારી બહેનોને મદદ પણ કરી શકે છે. ઘણા કરતા જ હોય છે. આજે દરેક ઘરમાં આપણે જોઈએ છીએ કે શું પરિસ્થિતિ હોય છે. બધા જ બહેનો ઘરની સાફ સફાઈમાં લાગેલા હોય છે અને એ સાફ સફાઈ પણ કેવી કે એમાં એને થાકનું ભાન રહેતું નથી, એને જમવાનું ભાન રહેતું નથી, એની ઊંઘ પૂરી થાય છે કે નહીં એ પણ એ વિચાર કરતા નથી અને સતત 4-5 દિવસ, અઠવાડિયું આ કામ કરતાં કરતાં જ એ લોકો દિવાળી આવતા સુધીમાં તો થાકીને લોથપોથ થઈ જાય છે. ફક્ત સાફ સફાઈ જ નહીં, એ સિવાયના પણ એમને ઘણા કામ હોય છે. જેમ કે બ્યુટી પાર્લરમાં જવાનું હોય છે, ઘર સજાવટ માટેની વસ્તુઓ લેવાની હોય છે, નાસ્તા બનાવવાના હોય છે. મારી બહેનોને મારો એ જ સંદેશ છે કે દિવાળી ઉપર સફાઈ કરવી એ બહુ સારી વાત છે, એ બહુ સારી પરંપરા છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે. એ 100% સાચું જ છે. પણ આમ છતાં આખા વર્ષ દરમિયાન આપણે ઘણી બધી એવી બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ કરી રાખીએ છીએ કે ક્યારેક કામ લાગશે અને એ બધું જ આપણે દિવાળી સમયે સાફ કરીએ છીએ. ફરી પાછું આપણે રાખી દઈએ છીએ. એમાંથી ઘણી એવી વસ્તુઓ હોય છે કે આપણે જે ક્યારેય કામમાં લાગવાની નથી, તો એ આપણે બીજાને આપી દઈએ તો કમસે કમ એને તો કામમાં આવે અને આપણા ઘરમાં પણ એટલી સ્વચ્છતા થાય, એટલી જગ્યા થાય. તો જેટલી પણ દિવાળીની સફાઈ હોય, આવી જે વસ્તુઓ છે જે સારી કન્ડિશનમાં છે, બીજા વાપરી શકે એમ છે, તો એ બીજાને આપી જ દેવી જોઈએ. બીજી વાત કે આપણે જ્યારે ઘરમાં કોઈ પણ વસ્તુ આવે છે અથવા તો પડી હોય છે ત્યારે એનો ઉપયોગ નથી થતો અને એ પડી ખરાબ થઈ જાય છે. જ્યારે આપણે વસ્તુની જરૂરત જ નથી તો પછી એને રાખવી શું કામ? એવા ઘણા બધા કાગળો હોય છે, એવા પુસ્તકો હોય છે કે જે આપણે ઉપયોગ નથી કરતા, ક્યારેય વાંચતા જ નથી, ક્યારેય ખોલતા પણ નથી. તો બહેતર છે કે આપણી નજીકના કોઈ પુસ્તકાલયમાં અથવા તો કોઈ શાળામાં જઈ અને એ પુસ્તકો આપી દેવા જોઈએ કે જેથી તેનો ત્યાં યોગ્ય ઉપયોગ થઈ શકે. આપણે મહિનામાં એકાદ દિવસ એવો રાખવો જોઈએ કે જ્યારે આવી ઘરની બધી જે બિનઉપયોગી, બિનજરૂરી વસ્તુઓ હોય એનો યોગ્ય રીતે આપણે નિકાલ કરી શકીએ. વળી દિવાળીની સાફ સફાઈ કરતી વખતે આપણે ઘરના બીજા સભ્યોને પણ એમાં જરૂરથી જોડવા જોઈએ. ઘણા બધા ભાઈઓ પણ બહેનોને મદદ કરતા જ હોય છે ઘરકામમાં અને ઘણા નથી પણ કરતા હોતા. એમને પણ ઓફિસ હોય છે, ધંધો હોય છે, દુકાનનું કામકાજ હોય છે, સમજી શકાય એવી વાત છે. પણ સવારે, સાંજે અથવા તો શનિ રવિમાં, રજાઓના દિવસે જ્યારે પણ જે કાંઈ પણ આપણે ઉપયોગી થઈ શકીએ એ તો ચોક્કસ આપણે એ ગૃહિણીઓને ઉપયોગમાં આપણે થવું જોઈએ. ઘરના જે બાળકો છે 10 વર્ષથી મોટા હોય તો એમના કબાટ, એમના કપડાં, એમના પુસ્તકો એ બધું એ જાતે ગોઠવે, એની સાફ સફાઈ કરે એવી પણ એને આદત પાડવી જોઈએ. તો ગૃહિણીનો ઘણો બધો સમય અને ઘણો બધો જે તકલીફ છે એ ઓછી થઈ શકે છે અને એક સુમેળભર્યું વાતાવરણ, એક આનંદિત વાતાવરણમાં આ ઘર કામ કરવું જોઈએ. દિવાળી ઉપર બધું જ પરફેક્ટ કરી દેવું એવો આગ્રહ ન રાખશો. દિવાળી પછી પણ અમુક કામ થઈ શકે છે. કદાચ એકાદ રૂમના દરવાજા બારી લૂછવાના રહી જાય, કદાચ અમુક પડદા ધોવાના રહી જાય તો કશો જ વાંધો નહીં. એ દિવાળી પછી પણ આપણે ધોઈ શકાશે. પણ તબિયતને સાચવવી,
તમારું પોતાનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે. વળી દિવાળી કામ કરતાં કરતાં વચ્ચે વચ્ચે પણ 2-3 કલાક સતત કામ કર્યા પછી અડધી કલાકનો બ્રેક લેવો, જેથી ફરી પાછો તમારામાં ઉત્સાહ આવી જાય. આ બ્રેક દરમિયાન તમને જે પણ ઈચ્છા હોય તે ચા કોફી પી શકો છો, શરબત પી શકો છો, અથવા ડ્રાયફ્રૂટનો નાસ્તો કરી શકો છો. તો આ રીતે બ્રેક લેવાથી માનસિક થાક પણ થોડોક હળવો થાય છે. જો ગમતું હોય તો મનપસંદ સંગીત પણ સાંભળી શકાય કામ કરતાં કરતાં, તો પણ કામનો થાક ઓછો લાગે છે. વળી કોઈ મહાપુરુષે કહ્યું છે કે કામનો થાક નથી લાગતો, પણ કામને અનિયમિત રૂપે કરવાથી વધારે થાક લાગે છે. તો પ્રોપર પ્લાનિંગ સાથે કયા દિવસે ક્યારે શું કરવું, કેવી રીતે કરવું, કોની મદદ લેવી, આવી બધી જો યોજના બનાવીને પછી દિવાળીના 2 દિવસ પહેલાં સુધીમાં જો બધું જ કામ આપણે આટોપી લઈએ, જે બાકી રહી ગયું છે એને એમનેમ રાખી દઈએ, તો આપણે દિવાળીના તહેવારોનો સાચો આનંદ માણી શકીએ. અને સાથે જ આપણા સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપીને એની પણ એટલી જ કાળજી લેવી જરૂરી છે. જો બહેનો આનંદિત હશે, ઘરની ગૃહિણી ખુશ હશે, તો જ દિવાળીનો તહેવાર આપણે સારી રીતે ઉજવી શકીશું. તો બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ, નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.